આ બેગ છે પડી છે આટલા તો ગૂંચવા છે તો મળે તો પછી બસ બાઈક હતું કરી છે લેર ચાલુ હતી બંધ હતી કોઈ યાદ આવતું નહીં જંગલ જેવો વિસ્તાર છે ભાગમાં જવા છે બેગ નહીં પડી યાળિયાનું છે ઓયા ભાઈ માણસ તો કોક પૂછે માણસ જ નહીં હોય તો જંગલ જેવું પડ્યું છે એટલે હશે ચોય આગળ જવું પડશે મારું મન છે એમ ક્યાં છે કે હોય ચોક હશે ને આ બેગ ના મળી ને તો હું ઉઠી જવાનો છું કરોડો હું ઉઠવાનો છું કોઈ ઉઠતું નહીં મારું મન કહે છે કે આટલામાં જ ચોક હશે તું કોક રસ્તો બતાય ના કે મારા હાથમાં ઘાત કરવો પડશે મરવું પડશે તો કોઈ લાગતું નહીં હે ભગવાન બેગ મળી ગયું હોત તો સારું તમને આગળ જવા છે ના કે હું તો ઉઠવાનો છું પણ બીજા નહીં મારતો યાર આટલામાં કોઈના ઘર હોત તો સારું હતું દેખો તો સી જાતા હું પણ આટલામાં કોઈ ધકે તો સારી વાત છે કોઈ માણસ તો પૂછી જ લું કોક કાકો આવી જ છે એને પૂછું જ ખરી ઓ કાકા બરોબર શું ભાઈ તમે વયના જ છો હવે વયના જ છો તમારે તો તમારે છે અમારે જ છે કીધા કોમ હતું તમારું શું કામ હતું વળી તમે પણ તમે મને એમ કહો છો કે મારું તમારો ફોર્મ હતું આ ઘર અમારા છે તમારા છે તમે એમ બધું પૂછો છો નથી હું તમને ઓળખતો નથી તમે મને ઓળખતા તો તમારે મારું કામ હતું હું કાકા અઠવાડિયાથી હોય આવું છું હે હવે અઠવાડિયાથી કેમ ભાઈ અઠવાડિયાથી તમે આવો છો મારે એક બેગ ખોવાની બેગ હા બેગ એટલે હોય છે બેગ પડ્યું હોય મારે બેગ ખોવાનું છે જડતી ને પૈસા ભરેલા હતા દસ્તાવેજ હતા ને બાકીના પૈસા હતા એવું હોય આપણને કોઈ ખબર નથી અરે હોય તો ભાઈ તું અમારું તો કોમ છે ને શાહકાર કોમ એવી વાત નહીં પણ કોઈને મળ્યું હોય તો જોણ કરજો એમ કે થોડું ઘણી ના કે હું બરબાદ થઈ જાઉં હે હોવે સારું બેટું લાગે છે આ 100% કોક કરવો પડશે પ્લાન મને કોક કરીને વાત લઈને પછી કાઢવો પડશે ને કે આ ઉપાજી કરાવશે ઠીક ઉપાજી જેલા પડ્યા હા કોક દવા કરવી પડશે હોય હા દો વાપરો હે તમે એમન હે તમે સોચ્યા ગોમના બાજુના ગોમ એવું હોય તો છે ને જો હોય અમારા આરો એરિયા છે ને તમારા આ બાજુ બધા માણસો એકદમ શાહકાર માણસો કોઈ ચાલો ગમે તેનું કોઈ હાવ કાગળ જેવું પડી જાય ને મારે કરોડો રૂપિયા જે રોકડા ની હાલત હોય સાલ છે પણ જે પેલા ઉઘરણી છે ને એ કરોડ રૂપિયાની છે ઓહો હોય ના હોય એ લેવાનો છે બેન તમે ચિંતા મત કરો ઓય કદાચ કોઈ મળ્યું છે ને આટલામાં તોય ભાઈ મળશે ને તો કદાચ અમે વાયા તમને કહેવાનું છે તમે એવું તમે તમારો નંબર છે ને મને આલીને દાદુ લાવો મને તમારો મોબાઈલ આલજો નંબર આલજો અમારા ગામમાં તો કેવું ખબર છે અમારા ગામમાં કોઈ મગજમારી જ નહીં હાવ રૂપિયાના સિક્કા જેવું પડે મોડે કદાચ મળી જાય ને તો એ આલે રહો ઓય સ્કૂલ માર્યો મારમાં આવી ગયા હા કશો હતો ફોન કરજો તમે કોઈ બી ખબર પડે તો તમારું નામ મારું નામ ખબર હા આવતો હો એ બરબાદ બધું હામું થઈ જાય ચિંતા મત કરો
એવું લાગે છે કે આટલામાં જ હશે. મને એમ કે છે 7 વાગ્યા તો ઘેર જવાનું મન નહીં આવતું. શું કરું? મારો બેટું કાઠો કર્યું છે હવે. પણ હું હોય છે, હું તો હેડ્યો છું. આડો હોય આવ્યો છે અને જો કદાચ હોય આપણો મોણો કોઈ આવશે તો ઉપાજ થઈ જાય. મારા વાત પેથાણ કરવી પડશે. એટલે કે જ્યાં દોડો કોમ થી ઉપાજી કરી છે. હવે એક બાજુ કરું પેલી ખુશી છે, એક બાજુ આ દશમન પાછળ છે મોણા હાલ તજો છે અને ખાતો નહીં તો કે હું અઠવાડિયા મોટા મારું છું. આ તો સારું કર્યું મને તચો ના કે પેલા આ મેઠો આ અરજી આ એને તચો તો મારું શું થોત કોક કરવું પડશે. જેમ પેથાણ મળવા આવજો મને. હા બેઠું એટલે આજે હોય પછી કેટલા ખરીદ રહ્યા છે. એક તો પાછો આ ટેમ શો હોય છે ને આ હોય ને હેડવાન આપણા વાળાને ને ઉપાધિ થાય. મારું બેઠું વાની પેલો કાઢવા જેવો હોય છે. લા મહેમાન, એ મહેમાન, હા કાકા, ઓય આવો. તમે ચારના આવેલા છો? હું તો ચારનો આવેલો છું. હે ઓય જો આ તો અંધારું થવા આવ્યું અને તમે એક કામ કરો ગોપરા હોય છે. પણ કાકા હજી અજવાળું છે એટલે કાકા ગોતવા જો ને કે આ નહીં જડે ને તો મારું ઘરે વેચવું પડશે ને જમીએ વેચવી પડશે. વાત તમારી બધી હાથી છે પણ રોડ ઉપર તો કોઈ પડ્યું હોય કોઈ રાખે ખરું તમને ના દેખાય અને કોઈ જંગલમાં લઈ જાય આ બાવળી કોઈ ઉછેરે ખરું તમને એટલે સમજ નહીં પડતી. પણ મારું મન એમ કહે છે, મારી માતા એમ કહે છે જે પૂજેલી છે એ વાત હાથી તમારી બધી. પણ જો આ અંધારું શું અને દડવું હોય તો વાંચી ના દડી ગયું હોત. ગોતવા જો અડધો કલાક છે હજી. આ જો આ એક ધજોણી એક વેળા છે જો આ રાત પડવા આવી છે. તમે જો કોઈ વધો નહીં મને અડધો કલાક ગોતવા જો તમે શું હતો ને મેં ગોતવા મારું મન કહે છે. મન તમારું શું કહેતું હું તો કાલ દાડે ફેરથી એવું તો આવજો પણ હાલ તમે ઘેર દો પર સુખ શાંતિ જો અમે આવવું પડશે મારે. વાત સાચી છે પણ તમે જો પર મારે કેવું મોનો હે આ તો હોત પડી હબલ્યો. એ મહેમાન તમે લો મારે કેવું તમે મોનો મને અડધો કલાક રહેવા જો અજવાળું છે એટલે કલાક ગોતવા જો. મારો બેટો કોઈ વાંચી મોનવા તૈયાર નથી. આ કોઈ વાંચી ચી માટીનો શીખે ઘડેલો છે આ વસ્તી નાખા હે તો કોઈ વાંધો નથી. પણ જીગુબા તમારે મોડી બેસવું પડશે. આપણો મોડા જો કોઈ હોય ભટકણો તો ઉપાજી થાય તો જીગુબા તમારો પોલ ખુલી જાય. હા તો જીગુબા તૈયાર થઈ જાઓ હવે ના કે જા. હા હાલો બેટું કાઠું કરી દા પેથાને કેવું એ શ્રી કેવું અત્યારે વળી વિચાર પટી ગયું અને પેલું કહેતા આવડતું નથી. હે જીગુબા આવો શાંતિ છે બસ શાંતિ ફરી આયા આટલા સુધી જતો હોય ઓટો મારો આવ્યો હોય મેં ઓટો મારીને આવું છે. વાંચકો હમણાં આવો જીગુબા. હા થોડુંક દુકાને જાવું તો કોમ બધું કે આ છોકરા રોહી પીતા હતા પડી કે લેતા આવું નહીં જઈને આવું રોહી હેડ તો અલ્યા તો બાઈક ને જાઉં છું પગ સુધા થાય નહીં તમારે હેડ તું નહીં જાવું તો હું આવું તમારે હારે પણ તમે જઈને આવ્યા છો મને જવા દો હજી વેળા ઘણી છે ફરી આવું અને ઘરે જ કંટાળો આવે છે કે એટલે ફરવા જવા છે મને જવા દે એટલે આ ચમ કોઈ વાંચું મનવા તૈયાર નથી. હવે મને કરવું શું આ આવ્યો છે હમણાં મોટો માથામાં એનું ભૂડું લઈને છે. હવે ઓને કરવું શું મારે કોક કરી પણ ઓને રોકવો તો પડશે જ એટલે કે આ ઉપાડી કરે. એ વાંચકો તમારે એલા જીગુબા બેઠા તમારે હેરતું ઝઘડા કોના ભાઈ તો ફરી હેડતા જતા તો બાઇક મેં તો હેડતું જવાની ઈચ્છા થઈ ગઈ. અરે ગાડી ગુલાબ એટલે જીગુભાઈ લાવી ગાડી તો તમને હાંકતા આવડતી નથી તો મને હાંકતા આવડતી એટલે મને આવડે છે થોડું તમે ચિંતા મત કરો. તમે થોડી ગાડી આંખો જ હિસકાવો હમું દવાખાને જવું પડે કે હેરતા જવા દો ને છે સીટી આ દુકાન આવી ગાડી મારો ભાઈ અડધી બદલે ઓએ હાસી વાત છે તો હું બેસ્યું તમારી ગાડી હું બેસ્યું ખુદ એમ ચિંતા મત કરો પણ અત્યારે મને જવા હું આવું એમ તો એવું હોય ને તમને બીક લાગતી હોય તો આપણે બાઇક લઈને જાઓ. બીક તો કતું લાગતી નહીં શેની પર
તમે કેમ મને રોકો છો એમ પૂછું? હું તમને રોકતો નથી. એટલે તમે યાર આ જીગુભા આટલા પૈસા વાળા અને તમને એમને હેરતે હેડવા જતા હશે ના. આ મને યાર ઘા ચોરું ભાઈ. ઘરે થોડા ખેડ્યા હોય ને તો પગ છૂટો થાય એમ પૂછું. એટલે આ ગાડીમાં ને બાઇકમાં તો ફરજ છે કાયમ ફરવાનું જ છે. પણ આ થોડોક ટેમ એવો છે કે થોડો ફરવા જાય. કેમ સોરી હેડ આપણે બે મોટો મારો થોડો હરખા છો પછી વાત બધી. હે હા શું અરખા થયો? દુકાન બંધ થઈ જાય ને પણ છોકરા રાડ પાડી છે હમણાં. અરે દુકાન બંધ થઈ જાય આપણે બજારમાં જા. અમારે બધું કોઈ ખબર પડતી નથી ને જીગુપા મને ઓમ જવા જતો નહીં દુકાન હોમ ને હશે શું ઓમને કોઈ હશે પણ મારું કોક તો હશે હેરાઈ ના કે આવી રીતે તો કરીને ગાડી આપણને બિહારી કાલ તો જેમ કરતા હતા ને આજ તમારી માટે ગાડી હું લઈને આવું ને આપણે દુકાને જઈને કોક મારું બધું હશે ખેડ મને જવા દુકાને મારે જ જવું એટલે વળી જ હૈયા એ પણ મને જવા જો શું કહું તમે આમ કરો છો તમે ચિંતા આ જોજો લ્યો એ આ પૈસા પણ પૈસા જરૂર છે? 50 રૂપિયાની વસ્તુ લાવી જ છે 2 બિસ્કિટ અરે તમે ચિંતા મત કરો આખો ગલ્લો ઉપાડીને તમારે અહીંયા લાવું રહો કે લેવા જાવું જ ના આપણા છોકરો બદલે પણ આખો ગલ્લો શું કરવો છે તમારે આ તમે હેડિંગ દો ને એ મને નહીં ગમતું આટલા બધા પૈસા લઈને ના ફરવા છે પડી જાય નહીં અરે એ ચિંતા તમે તાર મત કરો છો જોવી છે ના ગતું જોતા ને પૈસા તો તો? હા તો તમે તાર ઘેર સુખ શાંતિ દો હું તમારા બદલે બધા પડી કરીને બધું જે જોતું હોય બધું લાવું તો પોક આવી જાય કે અરે 100% સારું તો હા. પોક કાઢજો મજા આવી ગઈ ને કે નેટ કાઢો નેટ દશમનની નેટ કાઢો મોટા માથા જોકી એનો સોસો લઈને આવ્યો દુકાને જાવ અલ્યા ગલ્લે દાતા દાતા હમણાં જીગુબા ગલ્લે નહીં જેલમાં પડો જ નહીં તારે તો ઠીક છે ખાલી ગલ્લે જ જવું છે હવે ગલ્લા બધા ઊંધા નેસા થઈ જાય મારા એનું શું આટલે વાયરે પરસેવો બોલ્યો જીગુભાલ આટલે વાયરે પરસેવો વળાયો અને આ પેલો મગર મુઠો જોકી હતું ફરે હવે એની શ્રી કેવું કે તું વચ્ચે ખાશે એમ તમે જેમ પાછો વાળો હોય એને દશમન થઈને આવ્યો છે દશમન થઈને મને ઓઠા ચક બેહવા જો હવે હા હું આવું જ છું હવે હવે તરત જ આવું હજુ હજી વાનું કોઈ મળ્યું નહીં ને હવે હું કરશું જ છું કોઈને નંબર જ મેં જ નહીં રાખ્યા તારે ફોન કરવા ચાલો જ કાટું કર્યું છે ને આ પૈસા હું ચેમ પૂરા કરશું પણ તો ઊંઘે નહીં આવતી શું કરું કાલ આજુબાજુમાં પૂછવું પડશે ઘરે જઈને ના કે રોડે ફરે આજે કોઈ ના મળે થોડું ઘણી ખબર પડી હોત તો સારું હતું પેલું બાઈક વેચી માર્યું ના સારું નહીં થતું મારું બેટું આજ તો પેલાના ચક્કરમાં હું બાઇક ની ગાડી બધું ભૂલી ગયો અને હેડ તો આવવું પડી છે મારે હવે હીરો તું અડધી ખબર પડી જાય તો ઉપાડી જાય એના કરતા હવે એના છોકરા બદલે લઈ જવા જો આમ તો હું કજીએ ના લીધું મારા છોકરા બદલે કોઈ લઈ ખબર આપતો નથી ને એના છોકરા બદલે હું ખવડાવું હે પણ હવે ફસાયા કરવું પડશે આ વળી તો ખરા ટાઈમે ફોન ઉપાડતો નથી ને હવે પાછો ફોન કરે છે ડફો જવું પડશે ભાઈ હા બોલો બોલો શું શું રાખો છો આ રહ્યો આ બધું દુકાનમાં આગળ છે તમારે શું જોવે કોણ કોઈ મોડે ના મોડે નહીં શીખી આજ છે હોય ને એ તું મનાય સીધી સેવ અરે તોડી નો કે એવી શીખી હોય કાળ મોટા માથાળો બીજું સબ બળી જાતો આમ ખાતા ખાતા પછી શીશવા ના પાડે એવી આવશે હો હા એવે હા ના જીગુપા આ ખોટું પડશે ઈ તો જો પણ કોઈ ટાઢો કરવો પડશે લગતો આર્યો મારા બરો ફેરથી જો ને તો હાજર થઈ જાવ જીગુપા હો ખરેખર તમે હા એક ફોન કરો હા 1 2 3 4 ગાડી બાસલી હોય શું જોવે જીરા કે લેમન અરે જે ભાઈ આલુ હોય હાલની વચ્ચે ભણેલા હશે જીરા કે લેમન માપના ભણેલા હશે તમે વળી અમને પૂછો છો ખરેખર જીગુબા કોઈ દાડો ટાઢું માટું લઈને પોણી નથી પીધું પણ આ બીજાને ટાઢું પાવું પડે છે બીજું કોઈ બસ ભાઈ એટલું શું
ચલો છે પચાસ 55 પાછું કરી હે પકડ પૈસા તો હું કાલ આવ્યો તું મને ભરીને ખાઈ આજ ને હું કાલ આવ્યો તું ભરી લાય ઓય રાવા જો નકે ઉપાડી થા ચલો છે ભાઈ ના